जय श्री राम, हर हर महादेव। खूब पैसा होय, महल होय, બે ચાર ઘર હોય, ગાડી હોય, પણ સાહેબ કરમ ખરાબ હોય તો એક દિવસ તમે અનાથ બની જશો. એક દિવસ અનાથ બની જશો, પ્યોર. કોઈ બચાવી ન શકે. દાન ધર્મ કરી દો તો તમે બચી જાઓ, એ ભૂલ છે. રાવણ જેટલો તાકતવર હોય તો પણ રાવણ તો અનાથ બની ગયેલા હતા અંતમાં. કંસ પણ અનાથ થઈ ગયા હતા, ભાગતા હતા મહેલમાં. પાપ છોડે નહીં અને પુણ્ય દગા કરે નહીં. યાદ રાખજો, પાપ છોડે નહીં. સાધુ હોય કે સંસારી હોય, પાપ કોઈ દિવસ છોડે નહીં અને પુણ્ય દગા કરે નહીં. પુણ્ય કરેલા હોય ને તો એ હંમેશા સાથ આપે. પાપ કરતા નહીં, પુણ્ય કરો. ખરાબ કર્મ હોય અને તમે લાગતા હોય કે ફલના ભાઈ બહુ સુખી છે ઘડીક. કોઈ ખરાબ માણસ બહુ સુખી હોય ને તો સમજી લો ને છેલ્લો ઘડી છે, પછી આવવાનું છે દુઃખ. અનાથ બની જશે, અસહાય. સામે પૈસા પડેલા હોય, ન ખાવી શકે. ડૉક્ટર હોય, દવા લાગુ ન પડી શકે. સમાજમાં અપજસ, બદનામી થઈ જાય, જીવતા મરેલા થઈ જાય. અને કર્મ પવિત્ર હોય, નીતિ સાચો હોય તો તમે જંગલમાં, ઝૂંપડીમાં આનંદ કરી શકો. રામજી જંગલમાં આનંદિત હતા. અને ઇન્દ્રપુત્ર જયંત સ્વર્ગમાં પરેશાન હતા, ઉદાસ હતા. કંસ મહેલમાં પરેશાન હતા અને ગ્વાલો આનંદિત હતા. હેપીનેસની પૈમાના અંતરાત્મા છે, આત્મા છે, પવિત્ર કર્મ છે. પવિત્ર કર્મ કરો, થોડા બહુ રોજ કરો, થોડા બહુ પવિત્ર કર્મ. અને પવિત્ર કર્મ કરીને ધન લાવતી, ધન બહુ સુખ આપે. પ્રજાને પણ સુખ આપે અને તમે પણ આપે, દીકરાને પણ આપે, દીકરીને પણ આપે. અને કર્મ ખરાબ હોય તો પૈસા તમે તો દુઃખ આપે, સત્તા પણ તમે દુઃખ આપે, અને અંતમાં કુટુંબ હોય ને એને પણ દુઃખ આપે.